નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં સ્વાગત. આજના વિષયની ચર્ચા શરૂ કરતા પહેલા એક ડિસ્ક્લેમર, એક જાણકારી અથવા તો એક સ્પષ્ટતા. જે વિષય આજે આપણે ચર્ચવા જઈ રહ્યા છીએ તેના દ્વારા તે પહેલા કે તે પછી કોઈ જીવદયા પ્રેમી વ્યક્તિ, કોઈ શ્વાન પ્રેમી વ્યક્તિ કે સંસ્થાની લાગણી દુભાવવાનો કોઈ જ પ્રયાસ નથી. જે વાત સુપ્રીમ કોર્ટે કરી છે અને વારંવાર કરી છે તેના ઉપર જ આજે આ ચર્ચા કરવામાં આવી રહી છે. મિત્રો, આપ સમજી ગયા હશો કે આજનો વિષય શું છે. તો સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં, ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. ઘણા વખતથી જીવદયા પ્રેમીઓ, શ્વાન પ્રેમીઓ, પ્રાણી પ્રેમીઓ અને કાનૂની સંસ્થાઓ વચ્ચે એક વિવાદ ચાલે છે. વિવાદ નહીં પણ એક મુદ્દે ભિન્ન મત પ્રવર્તી રહ્યો છે અને મોટા ભાગના લોકોનો અભિપ્રાય, એમાં એ ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે લોકો રહેતા હોય તે લોકોનો અભિપ્રાય એવો છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતે જે કંઈ પણ વલણ દાખવી રહી છે, સુપ્રીમ કોર્ટ જે કંઈ પણ કહી રહી છે તે લોકોના હિતાર્થે છે, લોકોના સુખ માટે છે. એમાં ક્યાંય પ્રાણી દ્વેષ કે શ્વાન દ્વેષનો કોઈ ભાવ નથી અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક પગલાઓ ભરવા જોઈએ. તો સામે એક વર્ગ એવું માને છે કે શ્વાન ઉપર દમન થઈ રહ્યું છે, એના ઉપર જુલમ થઈ રહ્યો છે અને એની સામે પણ બહુ મોટા એવા ભિન્ન મત પ્રવર્તી રહ્યા છે. અને એક વસ્તુ સાચી છે જેની આપણે ચર્ચા હવે કરવી છે કે વ્યવસ્થા જે હોય શહેરીકરણની અથવા તો શહેરી વિસ્તારની, એમાં કેટલાક પગલાઓ અથવા તો કેટલીક જે બાબતો હોય એ જરૂરી જ હોય અને એ કરવી જ પડે. એમાં આપણે આઈધર હેરિટેજ ઓર રિલિજિયન ઓર આવી કોઈ પ્રાણી કલ્યાણની વાત આવે અને જો માણસનું જીવન છે એ ખોરવાય તો એ ચલાવી ન લેવાય એવું પણ મત પ્રવર્તે છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે હવે પછી જો કોઈ શહેરીજનને, કોઈ નાગરિકને શ્વાન બટકા ફરે કરે તો રાજ્ય સરકારોએ તેનું વળતર ચૂકવવું પડશે, તેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. પ્રથમ દ્રષ્ટિએ આ ચર્ચાસ્પદ, કેટલાક લોકોને વિચિત્ર લાગતી એવી વાત છે, પરંતુ આના ઘણા બધા પાસા છે અને આની વિશદ અને વિગતે અને ઊંડાણથી ચર્ચા થવી જોઈએ. ઘણા સમયથી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ સામે એવી બાબતો આવી છે કે આ શેરીમાં રખડતા ભટકતા શ્વાન, એટલે કે જે પાળેલા શ્વાન નથી, જે પાળેલા કૂતરા નથી, એને કારણે થઈને અનેક પ્રકારની સમસ્યા સર્જાઈ છે. અકસ્માતથી માંડી અને બીમારીના ફેલાવાથી માંડી અને શ્વાન કરડવાથી થતી ઈજા અને મૃત્યુ સુધીની ઘટનાઓ નોંધાઈ છે. અને આ શ્વાનનો જે વસવાટ છે, જેને કેટલાક લોકો ત્રાસ પણ કહે છે અને કેટલાક લોકો ત્રાસ તરીકે અનુભવે પણ છે, એને નિયંત્રિત કરવો જોઈએ. એના માટે થઈને સુપ્રીમ કોર્ટે ઘણીવાર કહ્યું છે. એક સમય એવો હતો ગયા વર્ષે જ્યારે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું હતું કે આ તમામ શ્વાનને કેદ કરી અને શેલ્ટર હોમમાં, એટલે કે એને ચોક્કસ એક જગ્યા હોય એમાં પૂરી દેવા જોઈએ. પણ એ રખડતા કૂતરાઓ માટે, રસ્તા ઉપર ભટકતા કૂતરાઓ જે હોય એના માટે અનેક લોકો, અનેક શ્વાન પ્રેમીઓ પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા. તેમણે વિરોધ કર્યો, પ્રોટેસ્ટ કર્યો, ગામે ગામ એનો વિરોધ થયો કે આ રસ્તાઓ, આ સૃષ્ટિ, આ શહેર જેટલું માણસોનું છે એટલું જ ગાયોનું અને કૂતરાઓનું પણ છે, એવો મત એ લોકોએ વ્યક્ત કર્યો. આપણી એ સંસ્કૃતિ છે, આપણી એ પરંપરા છે કે આપણે પ્રાણી માત્ર માટે દયા દાખવીએ છીએ, એનું કલ્યાણ કરીએ છીએ. આપણે ત્યાં અનેક એવી સંસ્થાઓ છે, જીવદયા પ્રેમીઓની સંસ્થા છે, જે લોકો આવા ઘવાયેલા પશુઓ માટે, ઘવાયેલા પ્રાણીઓ માટે, એની સારવાર માટે, શુશ્રૂષા માટે કાર્યરત છે. 24 કલાક કાર્યરત છે. સરકારે એના માટે વિશેષ એમ્બ્યુલન્સીસ ફાળવી છે. કેટલી બધી સંસ્થાઓના આવા પશુ પ્રાણીઓ માટેના દવાખાના ચાલી રહ્યા છે. આ બહુ આવકારદાયક અને અભિનંદનને પાત્ર બાબત છે.
પરંતુ જ્યારે આપણે નગર સંસ્કૃતિની વાત કરીએ, નગર સંસ્કૃતિ અપનાવી છે, જ્યારે આપણે આપણા શહેરોને મેટ્રો બનાવવા છે, જ્યારે આપણે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાની એક નેમ સાથે આગળ ચાલી રહ્યા છીએ, ત્યારે ટ્રાફિકને અડચણરૂપ, શહેરી વ્યવસ્થાને અડચણરૂપ જો કોઈ બાબત હોય તો તેનો સકારાત્મક અને સુખદ ઉકેલ લાવવો જોઈએ, તે પણ નાગરિક તરીકે આપણી ફરજ છે. એટલે અહીંયા શેરીમાં કે રસ્તા ઉપર રખડતા પશુ અથવા તો કૂતરા, શ્વાન, એને ઈજા કરવાની, એને મારી નાખવાની, એના ઉપર ક્રૂરતાપૂર્વક કંઈ કરવાની કોઈ વાત હોય જ ન શકે. પણ આ જે કંઈ પણ ટ્રાફિકથી માંડી અને અન્ય શહેરી વ્યવસ્થા છે, એમાં આ બધી બાબતો છે અડચણરૂપ ન બને અને શહેરો સ્વચ્છ અને સ્વસ્થ રહે, તે પણ અત્યંત જરૂરી છે. એના માટે થઈને આ આખી એક બાબત છે ઘણા વખતથી ચાલી રહી છે. 13મી જાન્યુઆરીએ એટલે કે આજે સવારે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જો કોઈને શ્વાન કરડે તો એ બાળક હોય કે વડીલ હોય, એ જખમી થાય અથવા તો તેનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેને વળતર ચૂકવશે. જસ્ટિસ વિક્રમનાથે સુપ્રીમ કોર્ટમાં એક બહુ સખત અભિપ્રાય આપતા એમ કહ્યું કે શ્વાનને ખોરાક આપનારા લોકો પણ આ ઘટના માટે જવાબદાર રહેશે. બહુ સંવેદનશીલ મુદ્દો છે, એટલે હું આનું પુનરાવર્તન કરું છું. આ વાત જસ્ટિસ વિક્રમનાથે કરી છે. તેમણે કહ્યું કે જે લોકો શ્વાનને આટલો બધો પ્રેમ કરે છે, શ્વાન માટે જે લોકોને આટલી બધી લાગણી છે, એ લોકો આ રખડતા શ્વાનને પોતાના ઘરે લઈ જાય, એને આમ તેમ ભટકવા માટે શા માટે છોડી દેવામાં આવે છે? જો એ રખડે છે તો લોકોને એ બટકા ભરે છે, એવું થાય છે ને? આ વાત સુપ્રીમ કોર્ટના જજે કરી છે. હવે આખો મુદ્દો આપણે જોઈએ તો આપણે ત્યાં આપણી શેરીમાં ઘણા બધા એવા લોકો છે, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં, કે જે લોકો આ શ્વાન કલ્યાણની આખી પ્રવૃત્તિ કરે છે. દરરોજ સવારે વહેલા ઉઠી અને એ લોકો શ્વાનને દૂધ આપે છે, એ લોકોને ખોરાક આપે છે, સાંજે પણ રોટલા બધું આપે છે, એની આખી રિક્ષાઓને બધું ફરે છે. બહુ ઉમદા પ્રવૃત્તિ કરે છે. પણ જે લોકો આ પ્રવૃત્તિ કરે છે, એ લોકો પોતાની જ શેરી કે પોતાના જ ઘર પાસે આ પ્રવૃત્તિ કરે છે કે પછી ક્યાંક દૂર જઈને કોકના ઘર પાસે આ પ્રવૃત્તિ કરે છે, એ પણ એક ચર્ચા અને સંશોધનનો વિષય છે. ઘણા લોકો પોતાના ઘર પાસે આ શ્વાનને બિસ્કિટ આપે છે, વગેરે આપે છે અને એ પુણ્યનું ભાથું બાંધે છે, તેવો પણ તેમનો પોતાનો એક અભિપ્રાય છે. આ શ્વાન કલ્યાણ, પ્રાણી કલ્યાણનો કોઈ વિરોધ હોઈ ન શકે, એના માટેની કોઈ આ વાત નથી. પણ એને કારણે પછી એ શેરીમાં જ કૂતરાઓનો વસવાટ, રાત્રે કોઈ એકાદો સ્કૂટર વાળો માણસ નીકળે, એની પાછળ ઝડપથી શ્વાન દોડે અને એ સ્કૂટર વાળાને અકસ્માત થાય, રાત્રે કોઈ ન હોય અને ક્યાંક એનું માથું ભટકાય અને કોઈ એમ્બ્યુલન્સ બોલાવવા વાળું પણ ન હોય. આવી રીતે એની ઘટનાઓ એવી બની છે. નાના બાળકને શ્વાને ફાડી ખાધું હોય એવી પણ ઘણી બધી ઘટનાઓ છે. તો સામેનો મુદ્દો એ છે કે જેમ શ્વાન જીવ છે, એમ આ માણસોના જીવ પણ જીવ છે. આવી દલીલો અને પ્રતિદલીલો સામસામે ચાલી રહી છે. આ જે કંઈ છે એ એક દલીલ સામે એની દલીલની ચર્ચા છે. અહીંયાથી આ એક પણ બાબતનો પક્ષ લેવામાં આવી રહ્યો નથી. પણ આ જ બધી બાબતો સુપ્રીમ કોર્ટમાં વારંવાર ચર્ચાઈ અને એટલે સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમની વાત કરી, પછી એનો વિરોધ થયો એટલે એમ કહ્યું કે કૂતરાઓનું, શ્વાનોનું વૈધત્વીકરણ કરી, રસીકરણ કરી અને એને જે વિસ્તારમાંથી ઉપાડવામાં આવ્યા હોય એ જ વિસ્તારમાં પાછા છોડી દેવામાં આવે, જેથી કરીને શ્વાનની વસ્તી ઉપર નિયંત્રણ આવે. રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓએ આ રસ્તો 20 વર્ષ પહેલાથી અપનાવવાનું શરૂ કર્યું છે. એમાં પણ ક્યાંક કોઈ અધિકારી, કોઈ કર્મચારીની દાનત બગડે તો એમાં પણ ભ્રષ્ટાચાર થયાના દાખલા આપણે ત્યાં બન્યા છે. એટલે ખર્ચો થાય, શ્વાનનું વૈધત્વીકરણ થાય એવું કાગળ ઉપર દર્શાવવામાં આવે, પણ પછી વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી હોય એવું પણ બન્યું છે. આ બધી વાતો સુપ્રીમ કોર્ટે કરી હતી અને તેમ છતાં સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું છે કે આ દિશામાં રાજ્ય સરકારોએ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ જે કામ જે તીવ્રતાથી કરવું જોઈએ તે કામ થયું નથી. આવા રખડતા
શ્વાનોને હટાવવાનો આદેશ 7 નવેમ્બર 2025 ના રોજ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. અને પછી એમ પણ કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલો, શિક્ષણ સંસ્થાઓ કે જ્યાં આઈધર દર્દીઓ ઓર વિદ્યાર્થીઓનું આવાગમન હોય, આવન જાવન હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય જ્યાં વધારે લોકો એકત્ર થતા હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ જ્યાં લોકો હોય, ત્યાં આવી રીતે કૂતરાઓનો જે એ લોકોનું જે ભ્રમણ છે, એ લોકોનો વિહાર છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ, એ નિયંત્રિત કરવો જોઈએ એવું પણ કોર્ટે કહ્યું હતું. સામે ઘણી બધી દલીલો થઈ અને આજે પણ આ મુદ્દે એક બહુ મોટો વર્ગ વિરોધ કરી રહ્યો છે કે રસ્તે, હાઈવે ઉપર પણ ગાયો બેઠી હોય અને આપણે કોઈ એવું આપણામાંથી કોઈ એવું કે આ રસ્તે ગાય છે એને કારણે મુશ્કેલી પડે છે, તો પણ એ લોકો એમ કે છે કે આપણે ગૌચરની જમીન ખાઈ ગયા અને એટલા માટે ગાય છે રસ્તા ઉપર આવે છે. આવી દલીલો સતત થતી રહેતી હોય છે. જીવદયા પ્રેમીઓ નો ભાવ, એનો સદભાવ, એનો પણ આપણે તો આદર કરીએ જ છીએ, પણ તમામ જીવોની જેમ માણસ પણ જીવ છે એવી જે વાત સુપ્રીમ કોર્ટે કરી છે. કોર્ટે એવું પણ કહ્યું કે જો શ્વાન માટે આટલો પ્રેમ હોય તો માણસો માટે કેમ ચિંતા નહીં. સામે એવી દલીલ થઈ કે અમને તો માણસોની પણ પડી છે. આ દલીલો પોતપોતાની રીતે થતી રહે છે, પણ મુદ્દો બહુ અગત્યનો છે અને એટલા માટે એ બધાએ ભેગા થઈને સહિયારા પ્રયાસો કરીને અને સાયુજ્ય સાધીને વૈચારિક રીતે એકત્ર થઈને આનો ઉકેલ લાવવો જોઈએ કે જેથી કરીને જીવદયાની આપણી જે મૂળ ભાવના છે એને ઠેસ ન પહોંચે, શ્વાનને કે રસ્તા પર રખડતી ગાયને ઈજા ન થાય, એના જીવન ઉપર કોઈ એવી વિપરીત અસર ન પડે, પણ એની સામે કોઈ બાળકને એ કરડે નહીં, કોઈ વૃદ્ધને ગાય ઢીક ન મારે અને એને હાડકાની ઈજાઓ ન થાય, એનું હોસ્પિટલાઇઝેશન ન થાય, આ પણ જોવું જોઈએ. તો સુપ્રીમ કોર્ટ જેવી સર્વોચ્ચ સંસ્થા એને જ્યારે આ શેરીની સમસ્યાઓ માટે બોલવું પડે ત્યારે અર્થ એ થાય, આપણી વાતનો અર્ક અને આપણી વાતનું હાર્દ તો એ છે કે આ જવાબદારી ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને સરકારની છે અને આનો ઉકેલ સરકારે કે આવી સંસ્થાઓએ લાવવો જોઈએ. બધાને એક મંચ ઉપર બેસાડીને આ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો એ કક્ષાએ થવા જોઈએ. સર્વોચ્ચ અદાલત જેવું સંસ્થાન શ્વાન જેવી બાબત માટે જો ચિંતા કરે તો આ દેશમાં બીજા એવા કેટલા બધા મુદ્દાઓ અને મામલા છે એની ચિંતા કોણ અને ક્યારે કરશે. આ બહુ મહત્વનો, આમ નાનો લાગે એવો સામાન્ય મુદ્દો છે, પરંતુ આનો ઉકેલ લાવવો જરૂરી છે. જો આપણે શહેરોને મેટ્રોસ બનાવવા હશે, વિદેશ જેવા બનાવવા હશે, તો આપણે આ સમસ્યાનો કોઈ એક સકારાત્મક ઉકેલ લાવવો પડશે. એની દિશામાં આપણે બહુ મક્કમ અને ઝડપી ડગલા ભરવા પડશે. આપણે ત્યાં કોઈ પરદેશ જઈને આવે ત્યારે વખાણ કરે કે ત્યાં રસ્તા બહુ સરસ, ત્યાં પુલ બહુ સરસ, ત્યાં આમ સારું, દામ સારું, પણ ત્યાં રસ્તા ઉપર રઝળતી ગાયો અને રસ્તા ઉપર રખડતા અને વાહનને અડફેટે ચડતા શ્વાન પણ હોતા નથી. ત્યાં પણ ગૌપાલન થાય છે, ત્યાં પણ શ્વાન પાળવામાં પણ આવે છે. શેરીમાં પણ રખડતા શ્વાન હશે, પણ મુખ્ય રસ્તાઓ ઉપર એને અડચણરૂપ બનતા શ્વાન અને ગાય કે અન્ય પશુઓ હોતા નથી. અહીંયા માત્ર માણસોની નહીં, પશુઓની પણ સલામતીની વાત છે. હાઈવે ઉપર આપણે જોઈએ છીએ કે કેટલા બધા પશુના, ક્યારેક ઘણા બધા શ્વાનના મૃતદેહ ને બધું પડ્યું હોય. કોઈ ઝડપી ગતિશીલ રીતે જતા વાહનની અડફેટે આ પ્રાણીઓ ચડતા હોય. તો આવું પણ ન થાય અને શહેરી વિસ્તારમાં મનુષ્યના જીવન ઉપર, એના જીવનની શાંતિ ઉપર પણ જોખમ ન સર્જાય અને પશુના જીવ ન જાય. આને ધ્યાને રાખીને કોઈ ઉકેલ લાવવો જોઈએ. સર્વોચ્ચ અદાલત કહે છે, સર્વોચ્ચ અદાલત રાજ્ય સરકારને પણ કહે છે અને રાજ્ય સરકાર હવે એનું વળતર આપશે નહીં આપે, એની શું નીતિ ઘડાશે, એમાં તો બહુ મોટો અને લાંબો સમય જશે. સવાલ આપણો નાગરિક તરીકે આપણે શું કરવું એ છે અને નાગરિક તરીકે આપણે પ્રાણીને પરેશાન કર્યા વગર માનવ કલ્યાણની પણ વાત વિચારશું તેવી આશા રાખવી નિરર્થક નથી. આવતીકાલે મકર સંક્રાંતિનું પર્વ છે, આકાશી પર્વ છે. આપ સૌને ફૂલછાપ ડિજિટોરિયલ વતી, ફૂલછાપ ડિજિટલ વતી
મકર સંક્રાંતિના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. સૂર્ય પોતાના અસ્તાચળની, પોતાના પરિભ્રમણની જે આખી પ્રક્રિયા છે એમાં આવતીકાલથી એનું ઉત્તરાયણ થશે અને પૃથ્વીનું પરિભ્રમણ છે એમાં એ પરિવર્તન થશે. મકર સંક્રાંતિ એવું પણ કહેવામાં આવે છે, ઉત્તરાયણ એવું પણ કહેવામાં આવે છે. એના શાસ્ત્રોક્ત સંદર્ભો છે, એના વૈજ્ઞાનિક સંદર્ભો છે અને આપણા મહાન એવા ભીષ્મ નો એ નિર્વાણ દિવસ છે. આ બધા જ પર્વોની સહિયારી શુભેચ્છા. આપનો આખો દિવસ આવતીકાલે અગાસી ઉપર એટલે કે ધાબા ઉપર ચીકી, જીંજરા, ઊંધિયું જેવા સ્વાદ સાથે વીતે તેવી આપ સૌને શુભેચ્છા. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે કોઈ સંવાદ કરશું. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ.